સો લાસ્ટ લેક્ચરમાં આપણે મિનિમમ નંબર ફાઇન્ડ કરવાના પ્રોગ્રામ જોયો હતો, બરાબર? કે 2 નંબર્સ આપેલા છે, એમાંથી મિનિમમ નંબર કયો છે. સો આજના આપણા ટોપિક્સ છે એ છે આરએલસી, આરઆરસી, બરાબર? કે જે કન્ટેન્ટ જે છે એને લેફ્ટ અને રાઈટ રોટેટ કરી શકે છે. 1 બીટ જે છે એ આરએલસી લખીશું, બરાબર? આરએલસી પ્રોગ્રામ છે, તેનાથી જે કન્ટેન્ટ જે છે, એક્યુમ્યુલેટરનો જે કન્ટેન્ટ જે છે એને એક એક લેફ્ટ શિફ્ટ કરીએ છીએ. આરઆરસી જે છે એનાથી એક્યુમ્યુલેટરનો જે કન્ટેન્ટ છે એને રાઈટ શિફ્ટ કરીએ છીએ. સો શિફ્ટિંગના કમાન્ડ્સ છે આ બધાય. જોઈ શકો છો એક્ઝામ્પલમાં. બિફોર રોટેટ, રોટેટ પહેલા આ છે એક્યુમ્યુલેટરમાં 8 બીટ જે છે એને એકવાર તમે આરએલસી કમાન્ડ આપો છો તો આ 0 બીટ જે છે એ કેરી ફ્લેગમાં પણ જશે અને એ ફ્લેગ છે એ આમાં પણ જશે. એટલે હવે આ 0 જે છે એ ફર્સ્ટ બીટ, પછી ફર્સ્ટ હતું એ સેકન્ડ, સેકન્ડ હતું એ થર્ડ, થર્ડ હતું એ ફોર્થ, ફોર્થ હતું એ ફિફ્થ, પછી સિક્સ્થ, સેવન્થ અને એઇથ. આ રીતે તમે જોઈ શકો છો એક્યુમ્યુલેટરના કોન્ટેન્ટને તમે બરાબર એક લેફ્ટ શિફ્ટ કરેલું છે અને કેરી ફ્લેગમાં પણ એ જ બીટ જશે. જે સેવન્થ બીટ જે છે 0 થી સ્ટાર્ટ કરીએ તો આ સેવન્થ બીટ થયું. તો આ જે સેવન્થ બીટ જે છે એ કેરી ફ્લેગમાં પણ જશે અને સેવન્થ બીટ જે છે એ 0 પણ થશે. સો આ રીતે આરએલસી માં રોટેટ થાય છે, લેફ્ટ શિફ્ટ. એ જ રીતે તમે રાઈટ ની વાત કરીએ તો રાઈટમાં 0th બીટ જે છે, બરાબર, એ કેરીમાં પણ જશે અને સેવન્થ બીટમાં પણ જશે. લેફ્ટ કરતા ઓપોઝિટ. શું હતું? રાઈટ જે હતું, બરાબર, લેફ્ટ જે હતું એમાં સેવન્થ બીટ છે કેરીમાં અને સેવન્થ બીટ છે 0 જ હતું. હવે 0th બીટ જે છે એ સેવન્થમાં અને 0th બીટ છે એ કેરી ફ્લેગમાં જશે. કઈ રીતે? આ જે 0 જે છે એ કેરી ફ્લેગમાં, એ જ 0 જે છે એ સેવન્થ બીટમાં. સો હવે આ 0 છે એ સેવન્થ પર જશે, સેવન છે એ સિક્સ્થ, ફિફ્થ, આ રીતે એક છે એ જોઈ શકો છો કે આ જે સેકન્ડ બીટ હતું 0, 1 ને 2, સેકન્ડ બીટ જે હતું એ હવે આ ફર્સ્ટ બીટ થઈ ગયું, એટલે કે એક તમે રાઈટ શિફ્ટ કરી છે. ક્લિયર? લેફ્ટ અને રાઈટ શિફ્ટ. ક્લિયર હોય યસ ટાઈપ કરો. ઓકે, તો હવે વાત કરીએ આરએએલ અને આરએઆર. થ્રુ કેરી, બરાબર, થ્રુ કેરી ટ્રાન્સમિટ થશે, એટલે કે થ્રુ કેરી રોટેટ થશે. કઈ રીતે? લેફ્ટમાં સેવન્થ બીટ જે છે એ કેરીમાં જશે અને કેરીનું જે બીટ છે એ ફર્સ્ટમાં જશે. ડિફરન્સ કહી દઉં. આરએલસી માં જે સેવન્થ બીટ હતું એ જ કેરીમાં જતું હતું, સેવન્થ બીટ હતું એ જ 0 માં જતું હતું, બરાબર. આમાં સેવન્થ બીટ જે છે એ કેરીમાં જશે, કેરીનું બીટ જે ફર્સ્ટમાં જશે, એટલે કે થ્રુ
કેરીનો યુઝ કરીને તમે રોટેટ કરો છો, બરાબર. કેરી બીટનો પણ યુઝ થાય છે રોટેશનમાં, એટલે એને કહેવામાં આવે છે રોટેટ ધ કન્ટેન્ટ ઓફ એક્યુમ્યુલેટર લેફ્ટ થ્રુ કેરી, એટલે કે કેરી થ્રુ તમે એને લેફ્ટ શિફ્ટ કરાવો છો. એ જ રીતે RAR, તો 0 બીટ છે એ કેરીમાં જશે ને કેરીના બીટ છે એ સેવન્થમાં જશે. આમાં શું હતું, 0th બીટ છે એ જ કેરીમાં જતું હતું, 0 બીટ છે એ જ સેવન્થમાં જતું હતું. આમાં એમ નહીં થાય, આમાં 0 બીટ છે એ કેરીમાં જશે ને કેરી વાળું બીટ જ સેવન્થમાં જશે. એક્ઝામ્પલ જોઈએ. આ 0 બીટ હતું, બરાબર, એ કેરીમાં જશે એટલે અહીંયા 0, અને કેરી વાળું બીટ હતું એ આગળ આવશે એટલે અહીંયા બિફોર રોટેશન, બિફોર RAL, અહીંયા એક જ 1 જ હતું, બરાબર, એટલે કે 0th બીટમાં જ 1 હતું. હવે તમે રોટેટ કરાવો છો એટલે કેરી વાળું 1 પણ 0th માં જશે અને 0th વાળું 1 છે એ 1 માં જશે. સો આજે જો સેકન્ડ 2 ટાઈમ્સ 1 દેખાય છે, 0th બીટમાં અને ફર્સ્ટ બીટમાં, બંનેમાં તમને 1 દેખાય છે બીકોઝ ઓફ RAL, કારણ કે કેરીનું જે બીટ છે એ પણ 0th બીટમાં એડ થશે, એટલે કે એક લેફ્ટ શિફ્ટ થશે. એ જ રીતે આમાં વાત કરીએ, 0th બીટ હતું જેમાં 1 છે, એ 1 તમે કેરીમાં ફોરવર્ડ કરો છો એટલે એમાં 1, અને કેરીનું જે 1 છે એ 7th બીટમાં ફોરવર્ડ કરો છો એટલે કે 1, એટલે આ જે 7th બીટમાં 0 હતું એની જગ્યાએ હવે થઈ ગયું 7th બીટમાં 1, બરાબર. સો આ રીતે તમે એને રાઈટ શિફ્ટ કરાવો છો થ્રુ કેરી. ઓલું જે હતું એ વિધાઉટ હતું, આ જે છે એ વિથ કેરી છે. ક્લિયર છે ચારે ચાર? ઓકે, ફરીથી રિપીટ કરાવું છું. RLC માં લેફ્ટ રોટેટ કરે છે એ તો આઈડિયા આવી ગયો, એક બીટ લેફ્ટ રોટેટ થાય છે, બટ એમાં શું થાય છે, આને 0th બીટ કહેવાય, આ 1 2 3 4 5 6 ને 7th બીટ. જો 7th બીટ જે છે એ જ કેરી ફ્લેગમાં આપણે રાખીએ છીએ, અને એ જ 7th છે એ જ આપણે 0 માં રોટેટ કરાવીએ છીએ. RLC માં RAL માં શું થશે, 7th બીટ છે કેરીમાં જશે, અને કેરી વાળું જે બીટ છે એ 0th માં જશે, એટલે કે આખે આખું રોટેશન થાય છે. તમે જોઈ શકો છો આ બીટ કેરીમાં અને કેરીનું બીટ 0 માં, આ રીતે રોટેશન થાય છે. RLC માં શું હતું, આ જ બીટનું કેરીમાં પણ જતું હતું, આ જ બીટ પણ 0 માં જતું હતું. સો આનું આખું રોટેશન નતું થતું. આમાં તમે જોઈ શકો છો કે આખે આખું રોટેશન થાય છે કેરીનું, અને કેરીનું પછી 0th માં. એટલો ફેર છે બેમાં. એ જ રીતે RRC માં 0 બીટ જે છે, હવે તો રાઈટ શિફ્ટ કરાવવું છે, 0 બીટ છે એ જ કેરીમાં જશે, અને 0 બીટ છે એ જ 7th માં જશે. બટ RAR માં 0th બીટ જે છે એ કેરીમાં જશે, અને કેરીનું બીટ છે એ 7th માં જશે. હવે ક્લિયર? ઓકે, સો આ રીતના આપણે રોટેશન કરીએ છીએ. હવે જોઈ લે આનો યુઝ શું, બરાબર. આનો યુઝ શું છે, તો આપણને પ્રોગ્રામ આપેલો છે. પ્રોગ્રામમાં એવું છે કે બંને નંબરના લોઅર બીટ, બરાબર, બંને જે નંબર છે એના લોઅર બાઇટ જે છે એને એડ કરવા છે, બરાબર, અને એનો એક નંબર બનાવવો છે. બંનેના જે લોઅર 4 બીટ જે છે, બંનેના જે લોઅર 4 બીટ છે એને તમે કમ્બાઈન કરીને એક નવો નંબર બનાવો. કઈ રીતે? 3A હેક્સ છે એમાંથી A, અને 6B હેક્સ છે એમાંથી B, બંનેને તમારે કમ્બાઈન કરી અને આનો A અને આનો B, સો AB હેક્સ એક નવો નંબર કરવાનો છે ક્રિએટ. એટલે કે 3 નું 0011, A નું 1010, 6 નું 0110, B નું 1011, આ રીતે થઈ છે, બરાબર છે. આ બાઇનરી આનું આ રીતે ફોર્મ થાય છે. સો A એટલે કે 1010, અને B એટલે કે 1011, બંનેને કમ્બાઈન કરી અને આ રીતે AB હેક્સ તમારે
થાય એવો એક પ્રોગ્રામ ક્રિએટ કરવાનો છે કે જે બંને નંબર આપેલા છે એના લોઅર 4 બીટ જે છે, આનું લોઅર 4 બીટ એટલે 1010, આનું લોઅર 4 બીટ એટલે 1011, બંનેને કમ્બાઈન કરી અને એક નવો નંબર કરો એવો એક પ્રોગ્રામ આપણે રાઈટ કરવાનો છે. સો પ્રોગ્રામની ડેફિનેશન સમજાણી. આપણે કરવાનું શું છે પહેલા તો એ ખબર હોવી જોઈએ. કોઈ પણ પ્રોગ્રામ હોય તમને આઈડિયા આવી જાવ જોઈએ કે તમને પૂછે છે શું અને કરવાનું છે શું, તો એ જ રીતે તમને આગળ લોજિક છે એ ક્રિએટ થશે. સો પહેલા આપણને ખબર પડી ગઈ કે આ જે બંનેના લોઅર 4 બીટ જે છે એને આપણે કમ્બાઈન કરીને એક ન્યૂ નંબર કરવાનો છે. સો સેમ્પલ ઇનપુટમાં 2050 લોકેશન પર 3ax છે, 2051 લોકેશન પર 6bx છે. રિઝલ્ટ એટલે કે આપણું જે આઉટપુટ છે એ આપશે 2052 નંબરમાં અને એ આવશે a અને b એટલે કે બંનેના લોઅર 4 બીટ છે એને આપણે કમ્બાઈન કરશું એટલે થશે abx. તો આ રીતના ઇનપુટ છે ને આ રીતના આપણું આઉટપુટ હશે, એ આ રીતે હશે જેમાં મેં તમને સમજાવેલું છે. હવે વાત કરીએ પ્રોગ્રામ વાઇઝ. તો પ્રોગ્રામ વાઇઝ જોઈએ, બહુ સિમ્પલ છે. આગળ જે આપણે યુઝ કરી ગયા છીએ બધી ઇન્સ્ટ્રક્શન અને જે પ્રોગ્રામિંગમાં લોજિક યુઝ કરેલા છે એ જ પ્રોગ્રામ સેમ ટુ સેમ આમાં યુઝ કરવાનો છે, પણ વિથ ડિફરન્ટ લોજિક. વિથ ડિફરન્ટ લોજિક તમારે જસ્ટ લોજિક યુઝ કરવાનું છે, બીજું કઈ નથી. જે ઇન્સ્ટ્રક્શન આગળ આવી ગઈ છે એ જ છે. કઈ રીતે થશે હવે જોઈએ. 2050 લોકેશન પર 2050 લોકેશન પર 3ax છે. હવે LXI h 2050x એટલે શું કરશું, HL જે છે એને આપણે 2050 લોકેશન પર પોઈન્ટ કરાવી દીધું. બરાબર, આ લોકેશન પર પોઈન્ટ કરી દીધું એટલે કે આનો જે ડેટા જે છે 3ax. બરાબર, હવે શું કર્યું, મૂવ a, m એટલે કે આમાં જે આ લોકેશનનો ડેટા હતો 3ax એટલે કે m ને હવે તમે રજિસ્ટર a એટલે કે એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર કરો છો. એટલે કે 3ax મોરલ તમે જુઓ તો 3ax ને તમે એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર કરાવેલા આ ઇન્સ્ટ્રક્શનથી. ફરીથી કહીએ તો પેલા 2050 લોકેશન પર પોઇન્ટિંગ કરેલું એટલે એની અંદર જે ડેટા હતો 3ax HL માં આવી જશે. HL ને તમે m વડે ઇનડાયરેક્ટલી ઇન્ડિકેટ કરો છો. સો m મીન્સ શું થયું, આમ જોઈએ તો 3ax થયું. તો મૂવ a, m ઇન્સ્ટ્રક્શન થી આપણે m માં રહેલો ડેટા એટલે કે 3ax ને હવે તમે એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવેલો. સો આ બે ઇન્સ્ટ્રક્શન ક્લિયર. ત્યારબાદ ANI 0fx શેના માટે છે, આ ટાઈપ કરો કોઈ બી જેને ખબર હોય ટાઈપ કરો ANI 0f. ANI એટલે કે પેલા તો એન્ડિંગ ઓપરેશન છે જે આપણે પહેલા આવી ગયું. હવે એન્ડિંગ ઓપરેશન શેના માટે હોય ટાઈપ કરો. જસ્ટ એન્ડિંગ ઓપરેશન શેના માટે યુઝ કર્યું એ ટાઈપ કરો. એન્ડિંગ ઓપરેશન યુઝ શું, આપણે એન્ડિંગ ઓપરેશન શેના માટે કરેલું હતું. એન્ડિંગ એન્ડ ઓરિંગ આ ઓપરેશન આવી ગયા ને આપણે, તેમાં મેં તમને યુઝ કીધો હતો. એન્ડિંગ ઓપરેશન નો યુઝ શું છે, ભૂલાઈ ગયું હોય, નો આઈડિયા હોય તો નો ટાઈપ કરો. સો આપણો ટાઈમ વેસ્ટ ન થાય. તો તમને એકવાર રિવિઝન કરાવી દઉં. આવડે છે એ ટાઈપ કરો, ન આવડે નો ટાઈપ કરો. ઓકે, ભૂલાઈ ગયું છે. યાદ રાખજો, એન્ડિંગ ઓપરેશન જે છે એ માસ્ક કરવા માટે યુઝ કરીએ છીએ. યાદ કરો થોડુંક. જો લોઅર માસ્ક કરવું છે, લોઅર જે છે આગળ તમને એકવાર યાદ કરાવી દઉં. બરાબર, ANA અને ANI બંને એન્ડિંગ ઓપરેશન માટે યુઝ થાય છે. સો આપણે પ્રોગ્રામ કરેલો હતો કે માસ્ક લોઅર 4 બીટ ઓફ ડેટા. શું કરે છે, લોઅર 4 બીટ ને માસ્ક કરવા હતા એટલા માટે આપણે આ પ્રોગ્રામ કરેલો હતો. તો મેં તમને ત્યારે કીધેલું હતું કે
એન્ડિંગની જેટલી ઇન્સ્ટ્રક્શન જે છે એ માસ્કિંગ કરવા માટે યુઝ કરીએ છીએ. જો લોઅર 4 બીટ માસ્ક કરવા છે તો લોઅરમાં 0 કરવાનો, હાયર 4 બીટ માસ્ક કરવા છે તો અહીંયા આવશે 0f હેક્સ, એટલે કે આગળ 0 લખવાનો. લાસ્ટ 4 માસ્ક કરવા છે તો લાસ્ટમાં 0, અપર 4 એટલે કે આગલા 4 બીટ માસ્ક કરવા છે તો આગળ 0. જે માસ્ક કરવું છે એ 0 આવશે. આ ક્લિયર? હવે યાદ આવી ગયું? યસ ટાઈપ કરો. બરાબર છે? એન્ડિંગ ઓપરેશન છે આપણે માસ્ક કરવા માટે યુઝ કરીએ છીએ. જો લોઅર 4 બીટ માસ્ક કરવા છે તો લાસ્ટમાં 0 લખો, અપર 4 બીટ માસ્ક કરવા છે તો આગળ 0 લખો. અમે તમને આખું સમજાયેલું હતું કઈ રીતે માસ્ક થાય છે, શું ઓપરેશન છે એ રીતે. એ જ રીતે તમને ઓરિંગ નું કહી દઉં તો ઓરમાં શું હતું, આપણે સેટ કરતા હતા. બરાબર? આ 4f હતું એમાંથી ff થઈ ગયું. આ શું હતું, db હતું. આથી લોઅર 4 બીટ માસ્ક કરી એટલે b ને માસ્ક કરો તો શું થઈ ગયું, અહીંયા 0. તો એન્ડિંગ છે એ માસ્ક માટે, આથી સેટ કરવા માટે. બરાબર? હાયર 4 બીટ માં સેટ કરવા એટલે 4 હતું એમાંથી થઈ ગયું f. બરાબર? એને આપણે સેટ કરેલું કહેવાય. એટલે ઓરિંગ ઓપરેશન છે એ સેટ કરવા માટે અને એન્ડિંગ ઓપરેશન જે છે એ માસ્ક કરવા માટે. હવે ફરીથી જઈએ આપણો જે પ્રોગ્રામ ચાલે છે એમાં. સો ANI 0f હેક્સ. મેં તમને શું કીધું હતું, અપર ને માસ્ક કરવું છે તો આગળ 0, લોઅર ને માસ્ક કરવું છે તો પાછળ 0. અત્યારે શું છે, અપર માસ્ક કરવા છે. શા માટે અપર માસ્ક કરવા છે? બીકોઝ આપણે એની જરૂર છે. શું કીધું, લોઅર 4 બીટ છે, બરાબર, એને કમ્બાઈન કરવા છે. તો લોઅર 4 બીટ્સમાં કોણ આવે, એ આવે. તો એ જોઈએ છે, 3 નથી જોતું આપણે. 3 નું આપણે કાંઈ યુઝ જ નથી. સો 3 ને માસ્ક કરવું છે એટલા માટે આપણે લખેલું છે ANI 0f હેક્સ. એનાથી શું થશે, 3 જે છે એ માસ્ક થઈ જશે. બરાબર? 3 માસ્ક થશે એટલે હવે તમે રિઝલ્ટ જુઓ તો શું થશે, આ 3 છે એ માસ્ક થઈ ગયું. એટલે હવે અને આ ડેટા છે એ એક્યુમ્યુલેટર સાથે થશે. બરાબર? ગમે એ ઓપરેશન મેં કીધું હતું, એન્ડિંગ, ઓરિંગ, એડિશન, સબટ્રેક્શન, બધા જ ઓપરેશન એક્યુમ્યુલેટર સાથે થઈ સ્ટોર એક્યુમ્યુલેટરમાં થશે. સો એક્યુમ્યુલેટરમાં ડેટા હતો 3a હેક્સ, એનું તમે 0f સાથે એન્ડિંગ ઓપરેશન કરેલું. 3a હેક્સ નું 0f સાથે એન્ડિંગ ઓપરેશન કરેલું તો શું થશે, રિઝલ્ટ આવશે 0a હેક્સ. રિઝલ્ટ આવશે 0. ઇટ મીન્સ કે આપણે 3 ને માસ્ક કરેલો છે, બીજું કાંઈ નથી. બરાબર? 3 ને માસ્ક કર્યો એટલે હવે આવી ગયું રિઝલ્ટ 0a હેક્સ. હવે 0a હેક્સ આવી ગયું છે, એક્યુમ્યુલેટરમાં છે. હવે શું કરશું આપણે, આ 0000 થઈ ગયું અને આ 1010 એમ નંબર રહેશે, કેમ કે આપણે અપર 4 બીટ માસ્ક કરેલા હતા એટલે અહીંયા શું થઈ ગયું, 0000 થઈ ગયું. હવે આ જે 4 બીટ જે છે એને શું કરવું પડશે, આપણે આ સાઈડ લેવા પડશે. કારણ કે આ સાઈડ લેશું તો જ આ બાજુ 0000 આવશે અને તો જ આપણે બેને સાથે કરી શકશું. આ બંનેને કમ્બાઈન કરવા છે એટલા માટે આ બીટને તમારે અહીંયા મૂવ કરાવવા પડશે. તો એના માટે આપણે ઇન્સ્ટ્રક્શન અત્યારે શીખી ગયા લેફ્ટ શિફ્ટ. આ કરાવીને શું કહેવાય, લેફ્ટ શિફ્ટ કહેવાય. તો 4 ટાઈમ્સ RLC લખેલું છે. શું કામ? કારણ કે ફર્સ્ટ ટાઈમ તમે કરશો, બરાબર, તો આ 1 છે એ આ બાજુ જશે, આ 0 છે એ આ બાજુ જશે, આ 1 છે એ આ બાજુ જશે અને આ 0 છે એ આ બાજુ જશે. અને આનો 0 છે એ બરાબર પાછળ આવશે. ક્લિયર? આ એક 1 ટૂંકમાં શિફ્ટ થશે. આ 1, આ 0, આ 1 ને 0. એ જ રીતે બીજું RLC એટલે શું થાય, અહીંયા 1 હતો, બરાબર, આ 1 પહેલી વાર શિફ્ટ કર્યો એટલે અહીંયા 1 થયું. હવે બીજી વાર પાછું શિફ્ટ કરો છો એટલે E1 ક્યાં જશે, અહીંયા જશે. ત્રીજી વાર શિફ્ટ કરો છો, ત્રીજી વાર RLC યુઝ કરો છો, શું થશે, E1 અહીંયા જશે. ફોર્થ ટાઈમ તમે RLC યુઝ કરો છો એટલે શું થશે, અહીંયા થશે. સો મોરલ એ છે કે આખે આખો 1010 છે એ અહીંયા થઈ જશે 1010. આ ક્લિયર? યસ ટાઈપ કરો. 4 ટાઈમ તમે ડેટાને શિફ્ટ કરાવો છો, બરાબર, એટલે આ બધા જ બીટ 4 ટાઈમ્સ લેફ્ટ શિફ્ટ થશે. બધા જ બીટ 4 ટાઈમ શિફ્ટ થશે. એટલે આ 1 છે એ ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ અને ફોર્થ ટાઈમ એટલે અહીંયા 1 આવી ગયું. એ જ રીતે આ 0 છે એ 1,
2 3 અને 4 એટલે આ 0 તો અહીંયા આવી ગયું. એ જ રીતે આ 1 ને તમે 4 ટાઈમ કરાવો 1 2 3 અને 4 એટલે એ 1 અહીંયા આવી ગયું અને આ 0 ને 4 ટાઈમ કરાવો એટલે 1 2 3 અને 4 એટલે થઈ ગયું 1 0 1 0 અહીંયા પ્લેસ થઈ ગયું છે. આ ક્લિયર? બરાબર, આપણે એને મૂવ કરાવી દીધું 4 ટાઈમ્સ એટલે આ જે 1 0 1 0 હતું એ આ સાઈડ આવી ગયું. હવે વાત કરીએ મૂવ બી કોમા એ. મૂવ બી કોમા નો યુઝ શું? એક્યુમ્યુલેટરનો જે ડેટા છે, એક્યુમ્યુલેટરનો જે ડેટા, એક્યુમ્યુલેટરમાં હવે શું ડેટા છે? બરાબર, એ આગળ આવી જશે. બરાબર, એ આગળ આવી જશે અને અહીંયા જે 0 0 હતા કેમ કે મેં માસ્ક કરેલા છે ને 0f(x) માં આપણે માસ્ક કરેલા હતા એટલે આ બધા 0 હતા અને ખાલી આ જ હતું. સો હવે ઊંધું થઈ જશે. આ 1 0 1 0 છે અહીંયા આવી જશે અને અહીંયા જેટલા 0 હતા એ બધા પાછળ વયા જશે. બરાબર, એટલે હવે એક્યુમ્યુલેટરમાં શું સ્ટોર થશે? 0 એ હેક્સ હતું. આ માસ્ક કર્યા પછી આપણો ડેટા શું હતો? 3 તો માસ્ક થઈ ગયો એટલે 0 એ હેક્સ હતું એમાંથી હવે શું થઈ ગયું? એ 0 હેક્સ. આ 4 ટાઈમ તમે શિફ્ટ કરાવેલું એટલે 0 એ હેક્સ માંથી થઈ જશે એ 0 હેક્સ કે જે એક્યુમ્યુલેટરમાં સ્ટોર હશે. હવે એ 0 હેક્સ જે છે એક્યુમ્યુલેટરમાં સ્ટોર છે. હવે શું કર્યું આપણે? મૂવ બી કોમા એ એટલે કે એક્યુમ્યુલેટરમાં શું ડેટા હતો? એ 0 હેક્સ ડેટા હતો. એ વયું ગયું રજિસ્ટર બી માં એટલે રજિસ્ટર બી માં સ્ટોર થયું છે એ 0 હેક્સ. અહીંયા સુધીનું ક્લિયર છે? યસ ટાઈપ કરો. બી રજિસ્ટરમાં સ્ટોર થયું એ 0 હેક્સ. ફરીથી એકવાર કહી દઉં છું 2050 હતું એમાં 3ax હતું. બરાબર, એ 3ax ને તમે એક્યુમ્યુલેટરમાં મૂવ કરાવેલું. સો એક્યુમ્યુલેટરમાં તે ડેટા છે 3ax એને તમે માસ્ક કરવા માટે યુઝ કર્યું એન્ડિંગ ઓપરેશન 0f(x) સાથે કેમ કે અપર ને માસ્ક કરવા છે એટલે 0f, લોઅર ને માસ્ક કરવા હોય તો f0. સો અપર ને માસ્ક કરવા છે એટલે એક્યુમ્યુલેટરનો ડેટા 3ax છે એની સાથે એન્ડિંગ ઓપરેશન કરાવ્યું 0f(x) એટલે આન્સર આવે છે આપણો 0ax. 3 નીકળી જશે, 3 ની જગ્યાએ 0 થઈ જશે એટલે રિઝલ્ટ થશે 0ax. હવે તમે 4 વાર શિફ્ટ કરાવો છો એટલે એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે 0a માંથી એ 0 હેક્સ કેમ કે 4 ટાઈમ શિફ્ટ કરાવેલું છે એટલે 0a હતું એની જગ્યાએ થઈ જશે એ 0 હેક્સ. એ 0 બરાબર, એ 0 હેક્સ ડેટા જે એક્યુમ્યુલેટરમાં હતો એને તમે રજિસ્ટર બી માં સ્ટોર કરાવેલું. બસ આટલું કરો અત્યાર સુધીમાં આપણે. એટલે કે રજિસ્ટર બી માં યાદ રાખજો શું છે? એ 0 હેક્સ ડેટા છે રજિસ્ટરમાં અત્યારે, રજિસ્ટર બી માં અત્યારે એ 0 હેક્સ ડેટા છે. હવે ઇન્સ્ટ્રક્શન છે inx h એટલે કે ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ પોઇન્ટરનું એક લોકેશન 2050 હતું. હવે ઇન્ક્રીમેન્ટ કર્યું એટલે શું થયું? 2051 હેક્સ કે જેમાં ડેટા છે 6b. હવે કરીએ છીએ મૂવ a કોમા m એટલે કે 6b ડેટા જે છે એને એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવેલું. સો એક્યુમ્યુલેટરમાં હવે છે 6b હેક્સ. રજિસ્ટર બી માં ડેટા છે એ 0 હેક્સ. શું કર્યું આપણે હવે? ani 0fx અગેન. શું કામ? કેમ કે 6b માંથી આપણે 6 ને માસ્ક કરવું પડશે જેમ ઉપર કરેલું હતું એ જ મેથડ સેમ નીચે. બરાબર, અપર જે છે બરાબર અપર 4 બીટ માસ્ક કરવા છે એટલા માટે આપણે યુઝ કર્યું ani 0fx કેમ કે એક્યુમ્યુલેટરમાં અત્યારે 6b હતું એનું તમે એન્ડિંગ ઓપરેશન 0f સાથે કરો છો તો રિઝલ્ટ શું આવશે? 0b હેક્સ રિઝલ્ટ થશે કેમ કે 6 ને માસ્ક કરી દઈને ત્યાં 0 થશે. તો હવે એક્યુમ્યુલેટરમાં છે 0b હેક્સ. રજિસ્ટર બી માં શું છે? એ 0 હેક્સ. બરાબર, રજિસ્ટર બી માં શું છે? એ 0 હેક્સ અને રજિસ્ટર એ એક્યુમ્યુલેટરમાં શું છે? 0b હેક્સ. બંનેનું ઓરિંગ ઓપરેશન, બંનેનું ઓરિંગ ઓપરેશન કરશું. તમને ચેટ બોક્સમાં લખું છું. બરાબર, રજિસ્ટર બી માં છે 0b, સોરી, રજિસ્ટર એ માં અત્યારે છે 0b હેક્સ. બરાબર, શું કામ? કારણ કે 6b માંથી 6 ને માસ્ક કરેલું છે. બરાબર, એક્યુમ્યુલેટરનું હમણાં ઓપરેશન કરેલું ani 0fx એટલે માટે તેને અહીંયા 0 થઈ ગયો. તો રજિસ્ટર એ માં અત્યારે છે
0B હેક્સ ઉપર જે ઓપરેશન કરેલા હતા એનાથી આપણે રજિસ્ટર બી માં સ્ટોર કરાવેલું હતું A0X. સો ચેટ બોક્સમાં જોતા જજો. રજિસ્ટર એ માં છે 0B, રજિસ્ટર બી માં છે A0. આ ક્લિયર? યસ ટાઈપ કરો. ક્લિયર હોય તો યસ ટાઈપ કરો. રજિસ્ટર એ માં 0B હેક્સ છે, રજિસ્ટર બી માં A0 છે. બરાબર, આપણે આખી પ્રોસેસ કરી એના થ્રુ આ મોરલ નીકળ્યું. હવે છે ORAB. ORAB શું કરશે? બરાબર, ઓરિંગ ઓપરેશન. ઓરિંગ એટલે સેટ કરે. બરાબર, તો ઓરિંગ ઓપરેશન કરશે તો જ્યાં 1 હશે, બરાબર, ઇનપુટમાં કોઈ બી એક પણ 1 હશે તો આઉટપુટમાં એક 1 આપી દેશે. જો બંને ઇનપુટ 0 છે તો જ આઉટપુટ 0. સો બી નું 0 સાથે ઓરિંગ ઓપરેશન કરીએ તો આન્સર બી જ આવશે, અને 0 નું એ સાથે ઓરિંગ ઓપરેશન કરીએ તો આન્સર એ જ આવશે. બરાબર, એટલે કે રજિસ્ટર એ માં 0B હતું, રજિસ્ટર બી માં A0 હતું. બરાબર, તો આ બી નું 0 સાથે ઓરિંગ કરો તો આન્સર બી જ આવશે, અને 0 નું એ સાથે ઓરિંગ કરો તો આન્સર એ જ આવશે. સો ફાઇનલ આન્સર શું થયો? ફાઇનલ આન્સર શું થયો? રજિસ્ટર એ માં સ્ટોર થશે ABX. શા માટે? કારણ કે રજિસ્ટર એ માં હતું 0B, રજિસ્ટર બી માં હતું A0. બરાબર, રજિસ્ટર એ માં હતું 0B, રજિસ્ટર બી માં હતું A0. આ બધાનું ઓરિંગ ઓપરેશન કરો છો એટલે કે તમે સેટ કરો છો. બંનેને સેટ એટલે શું કરો? બંનેને કમ્બાઈન કરવું. તો બંનેને કમ્બાઈન કરો તો હવે રજિસ્ટર એ માં જે છે એમાં વેલ્યુ થશે, રિઝલ્ટ થશે AB હેક્સ, કે જે આપણા લોઅર 4 બીટ જે છે બંનેના છે ને AB હેક્સ, આપણું રિઝલ્ટ જે ફાઇનલ આવવું જોઈએ. હવે રજિસ્ટર એમાં AB હેક્સ સ્ટોર થયું. આ સમજાણું? જસ્ટ બંનેનું ઓરિંગ ઓપરેશન કરેલું છે, બીજું કંઈ નથી. બરાબર, ઓરિંગ ઓપરેશન એટલે બંનેને કમ્બાઈન કરવું. એકમાં 0B હતું ને એકમાં A0 હતું, બંનેને કમ્બાઈન કરી એટલે થઈ જશે AB હેક્સ. સો અત્યારે એક્યુમ્યુલેટરમાં AB હેક્સ એટલે કે આપણું રિઝલ્ટ સ્ટોર છે. હવે શું કીધું? આ જે એક્યુમ્યુલેટરમાં અત્યારે AB હેક્સ જે છે, બરાબર, હવે ફરીથી એક ઇન્ક્રીમેન્ટ કરી છે HL નું. હવે HL નું લોકેશન હતું 2051 હેક્સ. હવે એક ઇન્ક્રીમેન્ટ કરી એટલે શું થયું? 205 અને 2 હેક્સ, 2052 હેક્સ થયું. પોઇન્ટિંગ ત્યાં આવ્યું. બરાબર, હવે કરેલું મૂવ M, A. એક્યુમ્યુલેટરમાં અત્યારે શું ડેટા છે? AB હેક્સ છે. બરાબર, કેમ કે આ ઓરિંગ ઓપરેશન કરી, કોઈ પણ ઓરિંગ ઓપરેશન કરી તો રિઝલ્ટ હંમેશા એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય. તો આનું ઓરિંગ ઓપરેશન કર્યું હતું તો આન્સર આવેલો હતો AB હેક્સ. તો એ AB હેક્સ જે છે એ અત્યારે એક્યુમ્યુલેટરમાં સ્ટોર હતું, એને તમે મૂવ કરાવો છો M માં. M એટલે આજે ઇન્ક્રીમેન્ટ કરેલું એક લોકેશન, કે લોકેશન છે 2052 હેક્સ. હવે 2052 હેક્સ, બરાબર, લોકેશન પર જે HL પે ડિફાઇન કરેલી છે, બરાબર, એમાં સ્ટોર થશે AB હેક્સ. એટલે કે મોરલ જોઈએ તો 2052 લોકેશન પર આપણે સ્ટોર કર્યું AB હેક્સ, કે જે એક્યુમ્યુલેટરમાં હતું. સો એક્યુમ્યુલેટર ટુ M માં, એટલે કે M એટલે કે લોકેશન 2052 માં આપણે સ્ટોર કરાવેલું AB હેક્સ, અને હોલ્ટ એટલે કે પ્રોગ્રામ ઓવર. સો કર્યું શું આપણે? A અને B ને જે લોઅર 4 બીટ હતા એ બંનેને આપણે કમ્બાઈન કરી AB હેક્સ અને લોકેશન 2052 પર સ્ટોર કરાવેલું છે. ક્લિયર? આખો પ્રોગ્રામ ક્લિયર? યસ ટાઈપ કરો, અધરવાઇઝ ડાઉટ હોય તો પૂછો. આખો એક સિમ્પલ પ્રોગ્રામ છે. બરાબર, પ્રોસેસ વાઇઝ કહું તો 3AX માંથી 3 ને માસ્ક કર્યું એટલે થઈ ગયું A0. બરાબર, 3A માંથી અપર જે છે 3 ને માસ્ક કરેલું છે એટલે થશે 0A હેક્સ. એને 4 ટાઈમ શિફ્ટ કરાવો એટલે થઈ ગયું A0 હેક્સ, અને એને રજિસ્ટર B માં સ્ટોર કરાવી દીધું. બરાબર, પ્રોસેસ વાઇઝ જોઈએ તો 3AX માંથી 3 ને માસ્ક કરી દીધું તો થઈ ગયું 0A હેક્સ. 0A હેક્સ ને તમે 4 ટાઈમ શિફ્ટ કરાવેલું એટલે થઈ ગયું A0 હેક્સ, અને એને રજિસ્ટર B માં સ્ટોર કરાવી દીધું. ત્યારબાદ એક ઇન્ક્રીમેન્ટ કરાવ્યું
એટલે 6B થઈ ગયું. 6B તમે રજિસ્ટર એ એટલે કે એક્યુમ્યુલેટરમાં શિફ્ટ કરાવેલું અને એનું પણ અપર બીટને માસ્ક કર્યું. અપર 4 બીટને માસ્ક કરી એટલે થઈ જાય 6B માંથી થઈ જશે 0B હેક્સ, બરાબર. અને આ 0B નું અને રજિસ્ટર બી માં સ્ટોર હતું A0, એ બંનેનું તમે ઓરિંગ ઓપરેશન કરાવો એટલે કે બંનેને કમ્બાઈન કરો એટલે થઈ જાય AB હેક્સ અને એને ફરીથી આપણે 2052 પર સ્ટોર કરાવી દીધું. સિમ્પલ. આગળ જે ઇન્સ્ટ્રક્શન બધી હતી એનો જ યુઝ કરી, એનું જ લોજિકનો યુઝ કરી અને આ પ્રોગ્રામ આપણે કરેલો છે, બરાબર. તો આજે આપણે આ ટોપિક સુધીનું રાખીએ છીએ. બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું.